નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે સ્ટોરી થ્રુ ઇંગ્લિશ શીખીશું. ઠીક છે. હવે અહીંયા સ્ટોરી નાનકડી સ્ટોરી છે અને એ સ્ટોરીમાં જે ઓબ્ઝર્વેશન થયેલું છે ઇંગ્લિશમાં એના થ્રુ આપણે ઇંગ્લિશને થોડું ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરીશું કે એને સમજીશું કે કયા ટેન્સમાં આ સેન્ટેન્સીસ યુઝ થયા છે, કયા વર્ડ્સ યુઝ થયા છે. તો થોડો ગ્રામેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એને સમજવાની કોશિશ કરીશું. ઠીક છે, જેથી કરીને આપણે ઇંગ્લિશને ઇઝી બનાવી શકીએ, ઇંગ્લિશને શીખી શકીએ. હવે અહીંયા એકચ્યુઅલી ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું કે હું ઇંગ્લિશ સ્ટોરીને આખી આખી વાંચીશ. ઠીક છે, શાંતિથી વાંચીશ, જેથી કરીને તમે તમારું લિસનિંગ પણ ઇમ્પ્રૂવ કરી શકો. બરાબર. તો પહેલા એ કરીશું અને પછી એને ગુજરાતીમાં બી સમજીશું સાથે સાથે, અને એના જે ગ્રામેટિકલ પોઈન્ટ છે એ પણ આપણે સમજીશું. ઠીક છે. તો સૌથી પહેલા હું એને ઇંગ્લિશમાં વાંચીશ, તમારે શાંતિથી સાંભળવાનું છે. ઠીક છે. સ્ટોરીનું ટાઇટલ છે ધ લોસ્ટ પપી. One rainy evening, Ria was walking home from her tuition class. As she reached the park, she heard a soft crying sound. Curious, she followed the sound and found a small puppy hiding under a bench. The puppy was shivering because it was cold and wet. Ria picked up the puppy gently and looked around, hoping to find its owner. But nobody was there. She decided to take the puppy home. At home, Ria dried the puppy with a towel and gave it some warm milk. The puppy wagged its tail happily. The next morning, Ria put a small poster outside her house saying, "Puppy found." By afternoon, a little boy came running. He was the puppy's owner. He thanked Ria with tears in his eyes. Ria felt happy because she had helped someone in need. તો મિત્રો અહીંયા સ્ટોરી પૂરી થાય છે. ઠીક છે. આઈ હોપ કે તમે એને શાંતિથી સાંભળી હશે અને સમજવાની કોશિશ પણ કરી છે. રાઈટ. હવે આપણે એને ગુજરાતીમાં પણ સમજીશું, એમાં આવતા ઇંગ્લિશ વર્ડ સમજીશું અને મોસ્ટલી આપણે એમાં ગ્રામેટિકલ જે પોઈન્ટ છે એ પણ એમાં સમજીશું. ઠીક છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. હવે અહીંયા જે સ્ટોરીનું ટાઇટલ છે ધ લોસ્ટ પપી. પપી એટલે કે જે ગલુડિયું હોય, કૂતરાનું બચ્ચું, બરાબર, એને કહેવાય પપી. અને લોસ્ટ એટલે કે ખોવાયેલું ગલુડિયું, એમ એવું આપણે એનું ગુજરાતી કરી શકીએ. ઠીક છે. તો સ્ટાર્ટ કરીએ. વન રેની ઇવનિંગ, એક જે ચોમાસાની અહીંયા ઇવનિંગની વાત કરી છે, કેમ કે રેની છે એટલે કે વરસાદ આવી રહ્યો છે. વન રેની ઇવનિંગ, Ria was walking home from her tuition class. Ria was walking. હવે જોયો અહીંયા was walking એટલે કે આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. એ સમયે ચાલતી ક્રિયા, જે તે સમય પાસ્ટમાં કોઈ ક્રિયા ચાલુ રહી હોય, જે તે સમય ચાલી રહી હોય, એને બતાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય. બરાબર. તો એ સમય, કયા સમય? વન રેની ઇવનિંગ. એ સમય અહીંયા સમય દર્શાવી દીધો. રિયા શું કરી હતી? વોઝ વોકિંગ હોમ ફ્રોમ હર ટ્યુશન ક્લાસ. એટલે કે એ પોતાના ટ્યુશન ક્લાસથી ઘરે આવી રહી હતી. વોઝ વોકિંગ હોમ. બરાબર. એટલે વોઝ વોકિંગ એ શું છે? એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માટે અહીંયા વપરાય છે. અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં શું હોય? સબ્જેક્ટ પ્લસ શું હોય? વોઝ વર હોય. ઠીક છે. વોઝ વર અને વર્બનું વર્બ V1 પ્લસ આઈએનજી, એવું એનું સ્ટ્રક્ચર હોય. ઠીક છે. અહીંયા આ મને પેનથી પ્રોપરલી લખતા નથી ફાવતું, ટુ બી ઓનેસ્ટ. ઠીક છે. એટલા માટે આવું લખાય છે. પરંતુ કહેવાનો મતલબ એ હોય કે સબ્જેક્ટ, અહીંયા સબ્જેક્ટ રિયા છે, વોઝ વર. હવે રિયા એ સિંગ્યુલર છે. બરાબર. સિંગ્યુલર છે, થર્ડ પર્સન છે, એટલા માટે અહીંયા વોઝ આવ્યું. હી, શી, ઇટ, વોઝ. બરાબર. એટલા માટે પાસ્ટમાં છે એટલે વોઝ આવ્યું. બરાબર. અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માટે શું થાય? આ આખા સેન્ટેન્સનું સ્ટ્રક્ચર સબ્જેક્ટ, વોઝ વર, V1 એટલે કે વર્બનું ફર્સ્ટ ફોર્મ, ક્રિયાપદનું પહેલું ફોર્મ વોક છે. બરાબર. પ્લસ આઈએનજી એટલે કે વોકિંગ. બરાબર. એ રીતે એટલા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું આ સ્ટ્રક્ચર થયું. ઓકે, ફાઇન. તો તમને આ સમજાયું હશે કે આ સેન્ટેન્સ કયા ટેન્સમાં છે અને શું કહેવા માંગે છે, કે એ જે તે સમય એ ક્રિયા ચાલુ છે. ઠીક છે. થોડુંક ડિસ્કશન વધી જાય છે, પરંતુ તમને આ પ્રોપરલી સમજાઈ જાય તો શું થાય કે તમે આને મતલબ તમારું ગ્રામર છે ને એ પ્રોપર થઈ જાય. ઠીક છે. આ રીતે આપણે એને પ્રોપર કરતા રહીશું. મતલબ એમાં આપણે ગ્રામરમાં થોડી પકડ મજબૂત થાય. રાઈટ. એટલા માટે
As she reached the park, she heard a soft crying sound. As she reached, એટલે કે અહીંયા શું કહેવા માંગે, અહીંયા એઝ વપરાયું. અહીં એઝ કેમ આવ્યું છે કે એ છે ને એ આ અહીંયા શું બતાવે છે કે કોઈ બે ક્રિયાઓ સાથે થઈ હોય, યા તો એક ક્રિયા જેવી થતી હોય એની સાથે બીજી પણ ક્રિયા પેરેલલ થઈ હોય ત્યારે એઝ વપરાય. બરાબર, એ કોન્ટેક્સમાં છે, એ સંદર્ભમાં અહીંયા એઝ વપરાય છે. તો જેમ કે આપણે ગુજરાતીમાં કે જ્યારે ત્યારે, જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે તરત જ ફોન વાગ્યો, લાઈક ધેટ. બરાબર, એ રીતે જ્યારે મેં મારા મિત્રને યાદ કર્યો ત્યારે ત્યારે તેનો ફોન આવ્યો, એવી રીતે. તો આ શું છે કે એ બંને ક્રિયા વચ્ચે કોઈ ગેપ નથી. મતલબ જેવી ક્રિયા પેલી પૂરી થાય કે તરત જ ચાલુ થાય, યા તો એ બંને ક્રિયા સાથે જ થતી હોય એવું લાગે આપણને, ત્યારે આ પ્રકારનું સેન્ટેન્સમાં અહીંયા એઝ વપરાય છે એ કોન્ટેક્સમાં. બરાબર, એઝ શી રીચ ધ પાર્ક એટલે કે એ જેવી બગીચે પહોંચી, પાર્ક એટલે બગીચો, એઝ શી રીચ્ડ, અહીંયા રીચ્ડ છે એ શું છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે છે કે જેવી ક્રિયા એ પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં જ્યારે ક્રિયા થઈ ગઈ હોય, બરાબર, ના ચાલુ હોય એવી નહીં. ચાલુ હોય ત્યારે આપણે શું હોય, કોઈ ક્રિયા ચાલુ હોય ત્યારે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ આવે, પરંતુ એ ક્રિયા થઈ ગયેલી હોય અને એને આપણે બતાવતા હોય અહીંયા વર્તમાનમાં એની વાત કરતા, પણ ભૂતકાળની વાત જ્યારે વર્તમાનમાં કરતા, અત્યારે જ્યારે આપણે વાત કરતા હોય જે ક્રિયા પહેલા પાસ્ટમાં થઈ ગઈ છે, બરાબર, તો એ વખતે સિમ્પલ પાસ્ટ ટેન્સ આવે. એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું હોય, સબ્જેક્ટ પ્લસ V2. V2 એટલે શું કે વર્બનું સેકન્ડ ફોર્મ. બરાબર, રીચ છે તો રીચનું રીચ્ડ થયું. બરાબર, એ રીતે રીચ્ડ, આ રીતે એનું પ્રોનાઉન્સિએશન આ રીતે થાય, રીચ્ડ. બરાબર, રીચ્ડ નહીં, રીચ્ડ, એ રીતે. ઠીક છે, તો આ રીતે આપણે સેન્ટેન્સના ફોર્મ પણ જોતા રહીશું કે સબ્જેક્ટ પ્લસ V2. ઓકે, તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવે. બરાબર, એ રીતે. તો જેવી તે પાર્ક પર પહોંચી, શી હર્ડ, જો ફરીથી શી હર્ડ, હિયરનું હર્ડ થયું, આ પણ પાસ્ટમાં જ બતાવે છે ક્રિયા, એ પણ ક્રિયા થઈ ગઈ છે. શી હર્ડ અ સોફ્ટ ક્રાઇંગ સાઉન્ડ એટલે કે એને જેવી તે પાર્કે પહોંચી તેને એક મૃદુ રડવાનો અવાજ સાંભળ્યો. બરાબર, સોફ્ટ એટલે કે મૃદુ, ક્રાઇંગ એટલે કે રડવાનું સાઉન્ડ, સોફ્ટ ક્રાઇંગ સાઉન્ડ. અહીંયા જો ક્રાઇંગ જે છે ને એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, એઝ અ પ્રેઝન્ટ પાર્ટિસિપલ યુઝ થયું છે. બરાબર, કે કોને ડિફાઇન કરે છે, ક્રાઇંગ સાઉન્ડ. એ સાઉન્ડને એઝ અ એડજેક્ટિવ તરીકે યુઝ થયું છે. ક્રાઇંગ જે છે સાઉન્ડ વપરાયો, આઈ મીન સાઉન્ડ સંભળાયો, પરંતુ કેવું ક્રાઇંગ સાઉન્ડ હતો. ઇટ વોઝ નોટ લાફિંગ સાઉન્ડ. બીજો કેવો, જેમ કે લાફિંગ હસવાનો અવાજ સંભળાયો, અવાજ છે પરંતુ એને ડિફાઇન કર્યો છે, અહીંયા એને ડિસ્ક્રાઇબ કર્યો છે. એટલે જ્યારે કોઈ નાઉન હોય એને ડિસ્ક્રાઇબ કરવામાં, સાઉન્ડ અહીંયા નાઉન તરીકે યુઝ થાય છે. એટલે એને ડિસ્ક્રાઇબ કરવામાં કોઈ વર્ડ વપરાય એને શું કહેવાય, એડજેક્ટિવ, વિશેષણ કહેવાય. બરાબર, તો અહીંયા જે ક્રાઇંગ જે છે એ એડજેક્ટિવ તરીકે યુઝ થયું છે. બરાબર, એ રીતે. એટલે આ બધા પોઈન્ટ છે, તમે ધીરે ધીરે આ બધું શું છે પ્રેક્ટિસમાં આવશે એમ તમે શીખતા જશો. ઠીક છે, તો એ જેવી પાર્ક પર પહોંચી એને એક મૃદુ રડવાનો અવાજ સંભળાયો. ક્યુરિયસ, શી ફોલોડ ધ સાઉન્ડ એન્ડ ફાઉન્ડ અ સ્મોલ પપી હાઇડિંગ અંડર બેન્ચ. એટલે કે ક્યુરિયસ એટલે કે આતુરતાથી, શી ફોલોડ, જો અહીંયા શી ફોલોડ, ફોલોનું ફોલોડ થયું. અહીંયા જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. બરાબર, સિમ્પલ પાસ્ટ ટેન્સનું શું સ્ટ્રક્ચર થાય, સબ્જેક્ટ પ્લસ V2. બરાબર, અહીંયા ફોલોનું ફોલોડ થયું. બરાબર, શી ફોલોડ ધ સાઉન્ડ, એને એ અવાજનો પીછો કર્યો, એન્ડ ફાઉન્ડ અ સ્મોલ પપી હાઇડિંગ અંડર બેન્ચ. અહીંયા તમે જુઓ હાઇડિંગ, હવે અહીંયા હાઇડિંગ છે એ પણ શું છે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. પ્રેઝન્ટ પાર્ટિસિપલ V1 પ્લસ ING. બરાબર, હવે આ ફોર્મ જે છે એ અહીંયા શેના માટે વપરાયું છે કે ઓનગોઈંગ પ્રોસેસ માટે. એટલા માટે કે અહીંયા તમે જુઓ, અહીંયા એને શું મળ્યું, અને જે રિયાને શું મળ્યું, એક પપી મળ્યું. બરાબર, એ સાઉન્ડને ફોલો કરતી વખતે. તો એ કર્યા બાદ એને જે પપી મળ્યું, તો એ શું થયું, એ કઈ સ્થિતિમાં હતું, તો એ ઓનગોઈંગ એ વખતની કઈ પ્રોસેસ હતી, એ હાઇડિંગ અંડર બેન્ચ, એ કોની નીચે સંતાયેલું હતું. એ ક્રિયા બતાવવા માટે અહીંયા હાઇડિંગ વપરાયું છે. બરાબર, એ માટે એ રીતે. ધ પપી વોઝ શિવરિંગ બીકોઝ ઇટ વોઝ કોલ્ડ એન્ડ વેટ. ધ પપી વોઝ શિવરિંગ એટલે કે પપી જે હતું, જે કૂતરું હતું, એ કાંપી રહ્યું, શિવરિંગ એટલે કે કાંપી રહ્યું હતું, થરથર કાંપી રહ્યું હતું. બીકોઝ એ ઠંડુ અને ભીનું હતું. બરાબર, અને ભીનું હશે એના માટે, એના કારણે ઠંડી લાગી રહી હશે. બરાબર, કેમ કે વરસાદ પડતો હતો ઓબ્વિયસલી, એટલે કે એને ઠંડી પણ લાગી રહી હોય અને ભીનું હોય એટલે ઠંડી લાગી રહી હોય. બરાબર, એટલા માટે. તો અહીંયા એની કન્ડિશન તમે જુઓ કે અહીંયા ઓબ્ઝર્વ કરી છે કે એ વખતની સ્થિતિ બતાવે છે, એ જે તે ટાઈમની, એટલે કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ બતાવ્યું. બરાબર, ધ પપી વોઝ શિવરિંગ. ઓકે, રિયા પિક્ડ અપ ધ પપી જેન્ટલી
એન્ડ લુકડ અરાઉન્ડ હોપિંગ ટુ ફાઇન્ડ ઇટ્સ ઓનર. તો અહીંયા શું થયું? રિયાએ પિકઅપ કર્યું, પિકઅપ એ ક્રિયા થઈ ગઈ, પિકઅપ, બરાબર, એને ઉચક્યું. ધ પપી જેન્ટલી, અહીંયા જેન્ટલી શું છે કે એડવર્બ છે, બરાબર. ક્રિયા જે થતી હોય, વર્બ હોય, એને જ્યારે ડિસ્ક્રાઇબ કરવામાં આવે તો એને શું કહેવાય? એડવર્બ કહેવાય. તો અહીંયા કઈ ક્રિયા છે? પિકઅપ કરવાની, પિકઅપ. ધ પપી જેન્ટલી, એટલે કે એને ઉચક્યું, પણ કઈ રીતે ઉચક્યું? જેન્ટલી ઉચક્યું, એટલે કે ધીરેથી ઉચક્યું એને, પપીને, બરાબર, કેમ કે નાનું હતું, ધીરેથી ઉચક્યું એમ. તો અહીંયા આપણે સમજવાનું છે કે આ જેન્ટલી જે વર્ડ વપરાય છે એ શેના માટે વપરાય છે? તો આ જે ક્રિયા થઈ એને ડિસ્ક્રાઇબ કરવા માટે, બરાબર. એ ક્રિયાને જ્યારે ડિસ્ક્રાઇબ કરતો કોઈ વર્ડ હોય એને શું કહેવાય? એડવર્બ કહેવાય, બરાબર. એન્ડ લુકડ અરાઉન્ડ, એને આજુબાજુ જોયું, હોપિંગ ટુ ફાઇન્ડ ઇટ્સ ઓનર. અહીંયા ફરીથી જુઓ, હોપિંગ, અહીંયા પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવ્યું, એ શું અહીંયા ઈરાદો દર્શાવે છે, બરાબર. એ કોઈ કારણ દર્શાવે છે કે શા માટે એને આજુબાજુ જોયું. તો એ ઈરાદો એવો કેવો છે કે એ ટુ ફાઇન્ડ ઇટ્સ ઓનર, એટલે એને પપીને ઉચક્યું, પિકઅપ, એને ઉચક્યું જેન્ટલી, બરાબર, એને ધીરેથી એને ઉચક્યું અને આજુબાજુ જોયું. શા માટે? ટુ ફાઇન્ડ ઇટ્સ ઓનર, એના ઓનરને શોધવા માટે, બરાબર, એના ઓનરને શોધવા માટે એને આજુબાજુ જોયું. બટ નોબડી વોઝ ધેર, ત્યાં કોઈ ન હતું. નોબડી વોઝ ધેર. શી ડિસાઇડેડ ટુ ટેક ધ પપી હોમ, એણે નક્કી કર્યું ટુ ટેક ધ પપી હોમ. અહીંયા જો ટુ ટેક અહીંયા છે એ શું છે? ઇન્ફિનિટિવ છે, બરાબર. ટુ પ્લસ વર્બનું ફર્સ્ટ ફોર્મ આવે તો એને કહેવાય ઇન્ફિનિટિવ. ઓકે, હવે એ ક્યારે વપરાય? કોઈ ઉદ્દેશ યા તો કોઈ ઇન્ટેન્શન માટે વપરાતું હોય છે જનરલી. અહીંયા શું છે? શી ડિસાઇડેડ શેના માટે એને ડિસાઇડેડ શું કર્યું? ડિસાઇડેડ ટુ ટેક ધ પપી હોમ, બરાબર. એને ઇન્ટેન્શન છે અહીંયા, એને નક્કી કર્યું ટુ ટેક ધ પપી હોમ, બરાબર. તો અહીંયા જે છે ટુ ટેક એ છે ઇન્ફિનિટિવ છે. ઓકે, ઓલરાઇટ. એટ હોમ રિયા ડ્રાઈડ ધ પપી વિથ અ ટોવેલ એન્ડ ગેવ ઇટ સમ વોર્મ મિલ્ક. ઘરે જઈને, એટલે કે ઘરે રિયાએ એને પપીને ડ્રાઈડ કર્યું વિથ ટોવેલ, એને ટોવેલથી એને સૂકવ્યું, મતલબ એને જે ભીનું થઈ ગયું હતું એને ટોવેલથી લૂછી કાઢ્યું, એમ એને સૂકવી દીધું. એન્ડ ગેવ ઇટ સમ વોર્મ મિલ્ક, એને ગરમ દૂધ આપ્યું એમ પીવા માટે, બરાબર. અહીંયા વોર્મ મિલ્કને અહીંયા વોર્મ ડિસ્ક્રાઇબ કરે છે, બરાબર. અહીંયા કોલ્ડ હોય, કોલ્ડ મિલ્ક પણ આવે, વોર્મ મિલ્ક પણ આવે. કોલ્ડ એ મિલ્ક જે છે એ નાઉન છે, એને ડિસ્ક્રાઇબ કરે છે. એટલા માટે આ શું થાય? તમે જાતે જ બોલો, શું થાય? એને એ કોઈ નાઉનને ડિસ્ક્રાઇબ કરે ત્યારે એને શું કહેવાય? એડજેક્ટિવ કહેવાય, બરાબર, વિશેષણ કહેવાય. તો વોર્મ અહીંયા વિશેષણ તરીકે વપરાય છે, બરાબર, એડજેક્ટિવ તરીકે. ધ પપી વેગ્ડ ઇટ્સ ટેલ હેપીલી. અહીંયા પપી વેગ્ડ ઇટ્સ ટેલ, એટલે કે એને પૂંછડી હલાવી. કઈ રીતે? હેપીલી હલાવી, બરાબર. હવે હેપીલી, હવે તમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા હેપીલી કઈ રીતે યુઝ થયું છે? એડવર્બ તરીકે. પૂંછડી હલાવી, ખુશીથી એને પૂંછડી હલાવી, બરાબર, એડવર્બ તરીકે, એટલે વર્બને ડિસ્ક્રાઇબ કરે છે, રાઈટ. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસે સવારે, બીજી સવારે એમ, રિયા પટ અ સ્મોલ પોસ્ટર આઉટસાઇડ હર હાઉસ સેઇંગ પપી ફાઉન્ડ. રિયાએ બીજા દિવસે સવારે એક નાનકડું પોસ્ટર એને ઘરની બહાર મૂક્યું. એ પોસ્ટર શું કહેતું હતું? પપી ફાઉન્ડ, એટલે કે એક પપી મળ્યું છે એમ, એવું એને પોસ્ટર બહાર મૂક્યું. હવે સેઇંગ જે છે એ પોસ્ટરને ડિસ્ક્રાઇબ કરે છે. રિયા પટ અ સ્મોલ પોસ્ટર આઉટસાઇડ હર હાઉસ, હવે પોસ્ટર ને ડિસ્ક્રાઇબ કરે છે સેઇંગ, બરાબર. એ પોસ્ટર વિશે અહીંયા વાત થઈ રહી છે એટલા માટે. તો અહીંયા એ એડજેક્ટિવના ફોર્મમાં છે, રાઈટ. પપી ફાઉન્ડ. બાય આફ્ટરનૂન, બપોર સુધી, અ લિટલ બોય કેમ રનિંગ. અ લિટલ બોય કેમ રનિંગ, અહીંયા જુઓ ફરીથી પાસ્ટ પ્રેઝન્ટ પાર્ટિસિપલ યુઝ થયો છે, બરાબર. તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ અહીંયા જે યુઝ થયો છે એ શેનામાં શું દર્શાવે છે? એડવર્બ તરીકે. અહીંયા કેમ આવવાની ક્રિયા છે. કઈ રીતે આવે છે? રનિંગ, દોડીને આવે છે. ધ લિટલ બોય કેમ રનિંગ, દોડતો આવે છે. એક નાનો છોકરો દોડતો આવે છે. બાય આફ્ટરનૂન, એટલે કે બપોર સુધીમાં એક છોકરો દોડતો આવે છે, બરાબર. તો અહીંયા જે રનિંગ જે છે વર્ડ એ શું છે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ. અને એ કઈ રીતે યુઝ થયો છે? કયા ફોર્મમાં યુઝ થયો છે? એડવર્બના ફોર્મમાં, બરાબર. કે એ બોયની આવવાની ક્રિયા બતાવે છે. બોય આવ્યો, બટ નોટ વોકિંગ, બટ રનિંગ, રાઈટ. એ રીતે બોય કેમ રનિંગ, અહીંયા ધ બોય કેમ વોકિંગ એવું પણ આવે, બરાબર. બોય કેમ ક્રાઇંગ, રડતો આવે, એવું બી થાય,
રાઈટ, એટલે એ રીતે, એટલે એની આવવાની ક્રિયા બતાવે છે. ઓકે, એટલા માટે એને એડવર્બ તરીકે મતલબ જે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વપરાયું છે. રાઈટ. હી વોઝ ધ પપીઝ ઓનર. હી વોઝ ધ પપીઝ ઓનર એટલે એ પપ્પીનો ઓનર હતો, એ ગલુડિયાનો માલિક હતો એવું બતાવે છે. હવે તમે જુઓ, હી વોઝ અહીંયા એ ભૂતકાળમાં જે એની ઓળખાણ બતાવે છે. એની અહીંયા જે વોઝ વપરાયું છે એ અહીંયા હી પછી જે વોઝ છે એ શું બતાવે છે કે એ આ જે હી એટલે કોણ? બોય. બોય માટે હી વપરાયું છે, બરાબર. તો હી હી જે છે એ બોય માટે વપરાય છે અને એ પ્રોનાઉન છે. રાઈટ. હવે એના પછી એટલે આ જે છે એ પાસ્ટમાં કોઈની ઓળખાણ આપે છે. એટલે ઓળખાણ માટે કે કોઈ સ્થિતિ બતાવવા માટે, અને એ પણ એ ભૂતકાળમાં હોય તો ત્યારે આપણે શું કહેવાય? વોઝ વર યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. હી વોઝ ટીચર, એ શિક્ષક હતું. હી વોઝ રનિંગ, એ શું થયું કે એક કન્ટિન્યુઅસ ક્રિયા બતાવી, વોઝ પછી રનિંગ આવી, તો એ એક ક્રિયા થતી હતી એને દર્શાવે છે, પરંતુ આ કોઈ ક્રિયા નથી બતાવતી. આ શું બતાવે છે? એની ઓળખાણ આપે છે. હી વોઝ ટીચર, હી વોઝ ધ પપીઝ ઓનર, એ રીતે તો એની ઓળખાણ આપે છે. અને ત્યારે એ ભૂતકાળની વાત છે એટલા માટે વોઝ વપરાય, બરાબર. અગર વર્તમાનમાં હોય તો હી ઇઝ ધ પપીઝ ઓનર, એ ગલુડિયાનો માલિક છે, એ રીતે થાય, બરાબર. ઇઝ અહીંયા આવી જાય, બરાબર. હી ઇઝ ધ પપીઝ ઓનર, એવી રીતે. તો આ રીતે, બરાબર. હી થેન્ક રિયા વિથ ટીયર્સ ઇન હિઝ આઈઝ, એને રિયાનો આભાર માન્યો, આંખમાં આંસુ સાથે એને રિયાનો આભાર માન્યો. રિયા ફેલ્ટ હેપી, રિયા ખુશ થઈ, બીકોઝ, કારણ કે અહીંયા બીકોઝ જે છે એ કારણ દર્શક શબ્દ તરીકે યુઝ થયો છે. બીકોઝ શી હેડ હેલ્પ સમવન ઇન નીડ, એણે કોઈને મદદરૂપ થઈ છે, એને જ્યારે જરૂરિયાતને મદદરૂપ થઈ છે એટલા માટે એ પોતે પણ ખુશ હતી. રાઈટ. તો મિત્રો આ થઈ સ્ટોરી. હવે જુઓ સ્ટોરી કેવી હતી દેટ ઇઝ અનધર મેટર, પરંતુ અહીંયા ખાસ એ જોવાનું કે આપણે ઇંગ્લિશને કઈ રીતે સમજી શકીએ કે એમાં એડજેક્ટિવ છે, વર્બ છે, અલગ અલગ વર્બના ફોર્મ છે, એ બધા જોયા. ઠીક છે, એનાથી આપણી પ્રેક્ટિસ થાય. રાઈટ, કે જે ફર્સ્ટ ફોર્મ છે વર્બનું એનું સેકન્ડ ફોર્મ કેવું હોય, બરાબર, એ રીતે. તો અને એના સાથે સાથે મિનિંગ પણ સમજ્યા, સાથે સાથે સ્ટોરી પણ સમજ્યા. તો સ્ટોરી લેવાનું કારણ એ હતું અહીંયા કે જનરલી શું થાય કે સ્ટોરીમાં આપણે એક તો ઇન્ટરેસ્ટ પણ પડે અને ઇઝી હોય સમજવામાં, અને એની સાથે આવતા વર્ડ પણ કેવા હોય? થોડા ઇઝી હોય. તો આપણે ઇઝીથી જો બધા આપણે ગ્રામરના પોઈન્ટ સમજીશું તો આપણને જલ્દી આવડશે. ઠીક છે, થોડું કોમ્પ્લિકેશન કરી શકાય, પરંતુ એ પછીના લેવલ ઉપર આપણે જઈશું. પરંતુ હમણાં આપણે ઇંગ્લિશ જ્યારે સમજી રહ્યા હોઈએ, શીખી રહ્યા હોઈએ, અને ઇવન આપણે એક લેવલ ઉપર પણ હોય તો પણ આ રીતે અગર તમે જોશો તો તમને એક અલગ જ એક આ મેથડ છે. ઠીક છે, તો આઈ હોપ કે આ તમને ગમ્યું હશે. અમારો જે ટ્રાય છે તમને પસંદ આવ્યો છે. અગર પસંદ આવે તો લાઇક અને શેર કરજો, અને તમારા જે વ્યૂઝ હોય કે તમારા કોઈ પોઈન્ટ્સ હોય, તમે કંઈ કહેવા માંગતા હોય તો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને ખરેખર તમને સ્ટોરી કેવી લાગી, આ જે સમજાવવાની જે મેથડ છે કેવી લાગી, એ કમેન્ટમાં જરૂરથી બતાવજો. ઠીક છે, તમારો એક જે શું છે વ્યૂ છે એ મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, જેથી કરીને હું અગર આમાં કંઈ ઓર ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર હોય તો પણ આપણે લાવીશું. ઠીક છે, તો એ સાથે આજના વિડીયોને અહીંયા આપણે વિરામ આપીશું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.